આજે તો સવારના પોરમાં મારે અને મારા મિત્રને જવાનું છે ગુજરાતના સ્વર્ગમાં, એટલે કે ભાઈ જુનાગઢમાં. સવારના પોરમાં વહેલા ઉઠીને બહાર નીકળ્યા હોય ને થેલી ભેગી હોય એટલે સમજી જવાનું કે આપણે નીકળાય ઘરનું કામ પતાવવા હાટું. પછી ભાઈને એકખાને બમ ઠેકાડીને વિડીયો કરી દીધો બંધ. ઘર ભેગું થાને ભાઈ. ભાઈબંધને તેડીને આપણે આવી ગયા હતા ગામમાં અને ધોરાજીમાં ક્યાં મેળાની તૈયારી ચાલુ છે એ ખબર હોય તો કોમેન્ટ કરજો. વિડીયો ચાલુ કરતા મારો ભાઈબંધ દાંત કાઢો માંડ્યો અને અમે બે ભાઈબંધ જતા હતા જુનાગઢ બાજુ. ધોરાજી ગામની બહાર જવું હતું એટલે એટીએમમાં થોડાક પૈસા કાઢી લીધા, પણ ધોરાજીમાં જ ચાંદલો થઈ ગયો. સૌ પ્રથમ આપણે પેટ્રોલ ભરાવી લીધું. મોઢા ઉપર રૂમાલ બાંધ્યો એટલે કોઈ એમ સમજતા ને કે બેંક લૂંટીને આવ્યો. કાયદેસર એટીએમમાંથી પૈસા ઉપાડ્યા. હું મારી વાતું નહીં ગોળ ગોળ ફેરવું કારણ કે અહીંયા ફૂલે ફૂલ ગોલે વાળા રસ્તા આવે છે. હેવી ડ્રાઈવરે છે ને ગાડી ફૂલે ફૂલ મોરે મોરો જવા દીધી અને કાચા રસ્તામાંથી આવી ગયા સીધા આપણે જુનાગઢના પાકા રસ્તામાં. મોરે મોરો આવવા દો. જુનાગઢની સાબિતી મારા દેવી ન પડે કારણ કે પર્વત તમે જોઈ લીધા. ગરમા ગરમ ચા મારીને મારો ભાઈબંધ મારી રાહ જોવે કે આ કયા ગાડીમાં બેહે વિડીયો બંધ કરે તો સારું. જુનાગઢ ગામમાં ને બહુ પાકા રસ્તામાં ફર્યા. હવે કાચા રસ્તામાં આવી ગયા આપણે સીધા વાલાસીમડી. વાલાસીમડીમાં એક સગાની ઘરે બેસીને ગાયું જોઈને આપણે આવી ગયા ધોરાજી ગામમાં અને ધોરાજીમાં થોડીક ઝેરફસું કઢાવવાની કારણ કે ભાઈબંધનો હમણાં હાલે છે ફૂલે ફૂલ વહીવટ. मुझसे प्यार करती है या नहीं करती है? ભાઈબંધ ગાયનું દૂધ દોવે ને ચા પીવા માટે 1, 2 ને 3 નમૂના હાના તૈયાર બેઠા કે કયા ચા બને. આખા દિવસ રોલા સોટા લાગી શકે પણ રાતે હે ને ફરજ સ્વેટર પહેરવું પડે, બાકી થઈ જાય ગુલ્ફી જામ. આજ તો આપણો ભાઈબંધ સ્વેટર પહેરીને આવ્યો હોય બહાર, નતર એને ખબર છે આનું પરિણામ મોંઘું આવશે. આજે તો અમારા બેસવા કોઈ બેસવા પણ નથી આવ્યું. અમે બે બેસી રહ્યા, તમે ફોલો કરી નાખો. જય શ્રી રામ.